ચાંદ લાગે શહેરમાં તળાવો બારે માસ ભર્યા રહે, લોકો સવાર સાંજ તળાવોના કિનારે ટહેલવા આવે, આવા સારા ઉદ્દેશ્ય સાથે કરોડો રૂપિયાનો ખર્ચો તો કરવામાં આવે છે, પરંતુ 12 માસ તળાવો ભર્યા રહેવાના દાવા ખોખલા સાબિત થયા છે। કેવા છે તળાવોની હાલત, આવો જોઈએ આ રિપોર્ટમાં। સ્માર્ટ સિટી અમદાવાદની સુંદરતામાં વધારો કરનારું એક નજરાણું અમદાવાદના તળાવો છે, જેનું કરોડોના ખર્ચે સમારકામ થયું છે। કરોડોના ખર્ચે વિકાસ થયો, પરંતુ 12 માસ તળાવો ભર્યા રહેશેના દાવા સદંતર ખોખલા સાબિત થયા। પૈસા પાણીમાં જતા રહ્યા, દ્રશ્યો તમારી સામે છે। આપને જણાવી દઈએ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોને ઇન્ટરલિંક કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું, પરંતુ જે તળાવો ઇન્ટરલિંક કર્યા એ પણ પાણી વગર સૂકા બન્યા છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા હસ્તક 90 તળાવો આવેલા છે, જેમાંથી 41 તળાવ ઇન્ટરલિંક કરવામાં આવ્યા, પરંતુ એ તળાવો જ પાણી વગર સૂકા ભટ્ટ પડ્યા છે અને હજુ પણ તળાવોને ઇન્ટરલિંક કરવાની વાતો મહાનગરપાલિકાના સત્તાધીશ કરી રહ્યા છે। એવામાં વિપક્ષે સત્તા પક્ષની પાસે હિસાબ માંગતા તળાવો ઇન્ટરલિંક કરવામાં કેટલો ખર્ચ થયો એ જનતા સમક્ષ રજૂ કરવા માંગ કરી છે। વિપક્ષ સવાલ ઉઠાવે કે ન ઉઠાવે, પરંતુ જનતા ચોક્કસથી જાણવા માંગે છે કે ઇન્ટરલિંકના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે, તો એનું પરિણામ કેમ નથી મળ્યું? કેમ તળાવો ખાલીખમ છે? સીધી વાત છે, અહીં માનીતાઓના ગજવા ભરવાનો ખેલ ચાલે છે। જો જનતાની સુખાકારી માટે કામ થતા હોય તો પરિણામ ખાલી તળાવના રૂપમાં ન જોવા મળ્યું હોત। કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।